सबका सच। ગૌચરની જગ્યાએ જે સરકારી જગ્યાએ ઓર્ડર શું કરવું ચાલ્યા આ જગ્યા માલિકીની સાબિત કરી લાવો. ચલો માલિકી તો સરકારની હવે કહી દે બસ તારે પૂરું થઈ ગયું. બીજી કોઈ વાત કરવાની આવતી જ નથી અમારે. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સબકા સચ ન્યૂઝ. વિસનગર શહેરના વિજાપુર રોડ પર આવેલી અમથેર સોસાયટીની બાજુમાં કોર્નર વિસ્તારમાં આવેલી સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધ્યા બાદ તંત્ર સક્રિય બન્યું અને ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે 3 પાકા બાંધકામો સહિત અનેક કાચા બાંધકામો તોડી પાડવામાં આવ્યા. વિજાપુર રોડ પર અમથેર સોસાયટી નજીક આવેલા જૂના રેવન્યુ સર્વે નંબર 449 અને નવા રેવન્યુ સર્વે નંબર 2236ની ગૌચર જમીન પર આ દબાણો કરવામાં આવ્યા. પાલિકા દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણો દૂર ન થતા મામલો રાજ્ય સ્વાગત કાર્યક્રમ સુધી પહોંચ્યો. ગુરુવારે પ્રાંત અધિકારી વિકાસ રાતડા, મામલતદાર દિનેશ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને શહેર પીઆઈ કેબી પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. યુજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમો પણ હાજર રહી. તેમની દેખરેખ હેઠળ જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી. સામાન્ય રીતે સ્થાનિક સ્તરે દબાણની ફરિયાદો પર કાર્યવાહી થવામાં વિલંબ થતો હોય છે, પરંતુ આ કિસ્સામાં અરજદારે રાજ્ય સ્વાગત કાર્યક્રમનો આશરો લેતા વહીવટીતંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી. આ કાર્યવાહી બાદ સરકારી તથા ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનાર તત્વોમાં કાયદાનો ભય જોવા મળ્યો હતો. જોતા રહો સબકા સચ ન્યૂઝ. મફાભાઈ, શું આ દબાણમાં તમે શું કહેશો? દબાણમાં સાહેબ અમારે દાવો ચાલતો હતો સરકારી, અને 2 વખત એમને મોઢાથી નોટિસો છોડીને સાહેબને ના પાડી દીધું કે મારો દાવો ચાલે તાંજો ખીલીએ હલાવતા નહીં. પછી અમારે દાવા પર એમને કયા કારણે એમને ઉતાવળું પગલું ભરીને તોડી નાખ્યું, અને અમારે શું જવું શું રહું આ ચોમાસામાં, શું ખાવું શું પીવું, અમારે મરવા જેવી હાલત કરી નાખી છે. 2 ઘર પાડીને. કેટલા સભ્યો તમારા ઘરમાં? અમારા ઘરમાં લગભગ 14-15 જણા છે. કેટલા મકાન તમારા પાડે? મારા 2 પાકા ને 2 કાચા. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? હું 4થી પેઢીથી સાહેબ. તમારા પાસે કોઈ એવું ડોક્યુમેન્ટ ખરું કે તમે બતાવી શકો? અમારા પાસે ડોક્યુમેન્ટ વેરા પાવતી છે, અને લાઇટ બિલ અને દાવાની નકલ. કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? 70 તો આ મકાન પાડ્યા 70 વર્ષ તમે રહો છો, તમે વનવાળીએ છે પણ અમે ના પાડીએ તો સરકાર આવીને પાડી જાય. અમારું ઘર અમને ઘર આલો, અમે હણશે જી. અમારે તો છોકરો છે અને વગરા મિલેલ છે તે હાથના બાપ આવે છે. અમારો દાવો ચાલે સરકાર, અને સરકારી અમારો દાવો ચાલે છે, તો એ મોર્નિંગ નહીં તો સત્ય આવીને પાડી 2 વખત એમને રોક્યું સાહેબને, આ વખત ના રોક્યું સાહેબને, અને ઉપરથી સાહેબ ને માર્યા. વકીલ સાહેબને માર્યા.